हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો ત્રીજો એની અંદર આપણે આગળના વિડિયોની અંદર લોકમાન્ય તિલક સુધી જોયું હતું। હવે આગળના પોઈન્ટની ચર્ચા કરીશું। लाला लजपत राय 1856 થી 1928। लाला लजपत राय शेरे पंजाब तरीके जाણીતા બન્યા હતા। તેમણે ધી પંજાબી અને ધી યુપિન જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા। હવે આપણે લોકમાન્ય તિલક વિશેની માહિતી જોઈ। એવા જ બીજા આ નેતા છે લાલા લજપત રાય। એ પંજાબના વતની હતા અને એને શેરે પંજાબ તરીકે આપણે ઓળખતા હતા, બરાબર। એને એમ કહેવાય કે બે ન્યૂઝપેપરોની શરૂઆત કરી હતી। ઈસવીસન 1928 માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો। હવે ઈસવીસન 1928 માં એને એમ કહેવાય કે સાયમન કમિશનનો વિરોધ કરી આ કમિશન ભારતમાં બંધારણીય સુધારા કરવા મોકલવામાં આવ્યું હતું એવું કહી અને એમ કહેવાય કે રજૂઆત કરેલી આપણે જોવા મળે છે। આગળ જોઈએ। આ કમિશન ભારતમાં બંધારણીય સુધારા કરવા મોકલવામાં આવ્યું હતું, પણ તેમાંના 7 સભ્યોમાંથી એક પણ સભ્ય ભારતીય ન હતો, જે ભારતીયોનું મોટું અપમાન ગણાય। પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું, મારા પર કરેલા લાઠીના એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે। હવે એ સમયે તમે વિચારો કે જે કમિટી બેઠેલી હતી એની અંદર એક પણ ભારતીય સભ્ય નહોતું, બરાબર। જે રજૂઆત થઈ એ રજૂઆત સમજી શકે એના માટે ભારતીય પ્રતિનિધિ હોવો જોઈએ, પણ આપણો એમ કહેવાય કે એ સમયની સ્થિતિ એવી હતી શર્મજનક, એક પણ પ્રતિનિધિ નહોતું, જેના કારણે એમ કહેવાય કે લાલા લજપત રાય ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે અને આ લાઠીચાર્જ ને મારા ઉપર કરેલા લાઠીચાર્જ એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે, બરાબર। એણે કીધું તમે મને માર્યું છે તો ભાઈ એ તમારે ભોગવવું પડશે, બરાબર। આપણે ખબર જ છે કે આપણા એ સમયની અંદર એટલો રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયો હતો કે આ લાઠીચાર્જ જોઈ અને બધી જ જગ્યાએ ઉગ્ર વિરોધ થવા લાગ્યો। કોનો? તો ભાઈ અંગ્રેજોનો। તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા, ત્યાં તેમનું અવસાન થયું। બિપિન ચંદ્ર પાલ ઈસવીસન 1858 થી 1932। લાલ, બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા નેતા બિપિન ચંદ્ર પાલ શરૂઆતમાં બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા। બંગાળમાં જન્મેલા બિપિન ચંદ્ર પાલે બંગભંગ તથા સ્વદેશી આંદોલનમાં પોતાના જહાલવાદી સ્વભાવનો પરિચય આપ્યો। તેઓ પર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વર્તમાનપત્ર બંગ દર્શનનો ખૂબ પ્રભાવ હતો। તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યા। તેમના પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂકી ઈસવીસન 1907 માં તેમને પણ સરકારે જેલમાં પૂર્યા। તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા। મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906। ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો દેખાતા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી। મુસ્લિમોને અલગ મતાધિકાર મળે તથા તેમના અલગ મતદાર મંડળો બચાવે તે માટે અંગ્રેજોના સમર્થનથી ઈસવીસન 1906 માં ઢાકામાં મુસ્લિમ લીગ નામનું એક મુસ્લિમ સંગઠન રચાયું। હવે તમે વિચારો કે અંગ્રેજોને ભાઈ બીક લાગવા લાગી। શું કામ? કે બધી જ જગ્યાએ રાષ્ટ્રવાદ ઉત્પન્ન થઈ ગયો હતો, બરાબર। કે ભાઈ હવે આ બધું ચાલશે નહીં, તો ભાઈ એને ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી મુસ્લિમ લીગની સ્થાપના કરી, બરાબર। એ મુસ્લિમ લીગનું એક આખું સંગઠન ઊભું કર્યું। કઈ સાલની અંદર? 1906 ની અંદર। કઈ જગ્યાએ? તો ભાઈ ઢાકામાં। એ લોકોને એમ કહેવાય કે ભાઈ સરકાર રચવા માટે કે સરકારમાં દાખલ થવા માટે એ સમયે એમ કહેવાય કે સંગઠનને ખૂબ જ મહત્વ આપ્યું। મુસ્લિમોના ધાર્મિક વડા આઝા ખાન, વાઇસરોય લોર્ડ મિન્ટો, તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ તથા ઢાકાના નવાબ સલીમુલ્લાહે
આ સંગઠનની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો. હોમ રૂલ આંદોલન ઈસવીસન 1916. ઈસવીસન 1914માં બર્માની માંડલે જેલમાંથી પરત ફરેલ બાલ ગંગાધર ટિળકે એપ્રિલ 1916માં પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. શ્રીમતી એની બેસન્ટે સપ્ટેમ્બર 1916માં ચેન્નઈમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓ બંધારણીય રસ્તે પોતાનું સ્વરાજ મેળવવા માંગતી હતી. હવે તમે જુઓ, ઇન્ડિયન હોમ રૂલ લીગ સ્થાપવાનો ઉદ્દેશ શું હતો? ભાઈ બંધારણની અંદર પોતાનો હક સ્થાપિત કરવાનો. ભાઈ અમને જે અમારા અધિકાર છે એ અધિકાર અમને મળવા જોઈએ, બરાબર? એટલા માટે એમ કહેવાય કે આ ઇન્ડિયન હોમ રૂલ અને હોમ રૂલ લીગની સ્થાપના થઈ હતી. લોકમત કેળવવા ટિળકે પોતાના વર્તમાનપત્રોમાં લેખો લખ્યા તથા ભાષણો આપ્યા. આથી તેમને લોકમાન્યનું બિરુદ આપવામાં આવ્યું. હવે લોકમાન્ય તિલક છે એને લોકોને જાગૃત કરવા માટે વર્તમાનપત્રોની અંદર પોતાના લેખો આપ્યા. એ ઉપરાંત સભાઓ ભેગી કરી, એટલે કે ભાઈ લોકોને ભેગા કરી અને ભાષણ આપ્યું, બરાબર? એના દ્વારા એમ કહેવાય કે લોકોમાં એ જાગૃતિ ફેલાવવામાં સફળતા એમને મળે છે અને એના કારણે ભાઈ લોકમાન્ય એવું બિરુદ મળે છે. એની બેસન્ટે ન્યૂ ઇન્ડિયા દૈનિક તથા ધી કોમનવેલ્થ સાપ્તાહિક દ્વારા હોમ રૂલનો પ્રચાર કર્યો. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય પહેલી તકે આપવા અનુરોધ કર્યો. હોમ રૂલ આંદોલનને મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ જેવા નેતાઓનો ટેકો હતો. મદ્રાસ સરકાર વિરોધી લખાણ લખવા બદલ એની બેસન્ટના વર્તમાનપત્રો પર પ્રતિબંધ લગાયો. વળી તેમની 15મી જૂન 1917ના દિવસે ધરપકડ કરી ઉટા કામન એટલે કે ઊટીમાં નજરકેદ રાખવામાં આવ્યા. પરંતુ તેની સામે સમગ્ર પ્રજાનો જોરદાર વિરોધ થવાથી તેમને મુક્ત કરી દેવા પડ્યા. છેવટે મોન્ટેગ્યુએ 20મી ઓગસ્ટ 1917ના દિવસે જાહેરનામું બહાર પાડ્યું કે બ્રિટિશ સરકારનું ધ્યેય વહીવટી ક્ષેત્રે હિન્દુઓનું પ્રમાણ વધારવાનું તથા ભારતને જવાબદાર રાજ્યતંત્ર આપવાનું છે. આટલું જાણ એની બેસન્ટને ડિસેમ્બર 1917માં કલકત્તા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એની બેસન્ટ મૂળ લંડનના હતા. નવેમ્બર 1893માં તેઓ ભારતમાં આવ્યા હતા. તેમણે ઈસવીસન 1898માં વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેઓ પ્રખર સ્વાતંત્ર્ય વીરાંગના, લેખિકા, પત્રકાર, શિક્ષણવિદ અને સમાજ સુધારક પણ હતા. હવે તમે વિચારો કે એની બેસન્ટ લંડનમાં જન્મેલા છતાં પણ એમ કહેવાય કે ભારતમાં આવી એને પ્રખર સ્વતંત્ર વીરાંગના તરીકે ઓળખીએ છીએ. એ પોતે લેખિકા હતા, પત્રકાર હતા, શિક્ષણવિદ હતા અને સમાજ સુધારક હતા. સમાજની અંદર સુધારો લાવવાનો પ્રયત્ન કર્યો હતો. શિક્ષણની અંદર પણ એમ કહેવાય કે શરૂઆત એટલું યોગદાન જોવા મળે છે, બરાબર? તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘણું બધું કામ કરી શકે છે. આના ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે આપણે જીવન મળ્યું છે તો એ જીવનનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. તમે જોઈ શકો છો કે આ ભલે વિદેશમાં જન્મ લીધો તો છતાં પણ એમ કહેવાય કે લોક કલ્યાણ માટેના જેટલા પણ કામો કર્યા છે એ આપણે એક એક્ઝામ્પલ સ્વરૂપે છે આપણા માટે કે ભાઈ આ વસ્તુ આપણે પણ કરી શકીએ છીએ. કોઈ વસ્તુ આપણા માટે પણ અશક્ય છે નહીં. લખનૌ કરાર ઈસવીસન 1916. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જહારવાદી જૂથ અલગ પડ્યા હતા.
ઈસવીસન 1916માં લખનૌ મુકામે કરાર થયો તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. કોંગ્રેસને એવી શ્રદ્ધા હતી કે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડતમાં કોંગ્રેસ અને લીગ ખભે ખભા મિલાવી સાથ આપશે. આ કરારથી કોંગ્રેસ તથા મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1857ના રોજ ઓરિસ્સાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1921માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. હવે અહીંયા આપણે સુભાષચંદ્ર બોઝ વિશેની માહિતી આપેલી છે. દરેક નેતા વિશેની જન્મથી લઈ અને જ્યાં સુધી એનું મૃત્યુ થાય છે ત્યાં સુધી કઈ રીતે એને એમ કહેવાય કે દેશ માટે કામ કરેલું છે બધી જ એકો એક પોઈન્ટ આપણે આપેલા છે તો ખાસ યાદ રાખવાના છે. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. જાણવા જેવું ઇન્ડિયન સિવિલ સર્વિસની તે વખતે ICSની પરીક્ષા લેવાતી હતી. વર્તમાન સમયની તેવી વહીવટી અધિકારી માટેની પરીક્ષા IAS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ તરીકે ઓળખાય છે, જેમાં IPS, IFS, IRS વગેરે સમાવિષ્ટ છે. ફોરવર્ડ બ્લોક. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. હવે તમે જોઈ શકો છો નવા રાજકીય પક્ષોની શરૂઆત થાય છે. તો અહીંયા સુભાષચંદ્ર બોઝે 1939માં ફોરવર્ડ બ્લોક નામના એમ કહેવાય કે નવા રાજકીય પક્ષની રચના કરે છે અને એ પક્ષ દ્વારા એમ કહેવાય કે લોકોમાં યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર બોઝે દેશનો પ્રવાસ ઘેરી 10 મહિનામાં 1000 સભાઓ સંબોધી. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. હવે એ સમયે તમે જુઓ કે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ તો એ સમયે સુભાષચંદ્ર બોઝે એમ કહેવાય કે અલગ અલગ જગ્યાઓએ જઈ અને ભાષણ અને એના દ્વારા સભાઓને સંબોધિત કરી લોકોમાં જાગૃતિ કેળવી. બરાબર, જેના કારણે એ સમયની સરકારે એને જેલમાં પૂરી દીધી. ભાઈ આ તમે જે કામ કરો છો એ સરકાર વિરોધી કામ છે એવું કહી અને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. આગળ જોઈએ. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા. તેમના જ મકાનમાં પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. જાણવા જેવું મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે 1939 થી 1945 દરમિયાન થયેલ યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ તરીકે ઓળખાય છે. હવે દ્વિતીય વિશ્વયુદ્ધની આપણે જોઈએ છીએ કે મિત્ર રાષ્ટ્ર વચ્ચે થયેલું છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પોલેન્ડ વગેરે મિત્ર રાષ્ટ્રો, જ્યારે જર્મની, ઇટાલી, જાપાન વગેરે એમ કહેવાય કે ધરી રાષ્ટ્રો હતા એ સમયની અંદર. આગળ જોઈએ. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ,
પોલેન્ડ વગેરે મિત્ર રાષ્ટ્રો, જ્યારે જર્મની, ઇટાલી, જાપાન વગેરે ધરી રાષ્ટ્રો હતા. આટલું જાણ. સુભાષચંદ્ર બોઝ દુશ્મનનો દુશ્મન તે આપણો મિત્ર એવી નીતિમાં માનતા હતા. હવે સુભાષચંદ્રની નીતિ કઈ હતી એવું પૂછવામાં આવે તો આપણે ખાસ યાદ રાખીશું કે દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર ગણાય. બરાબર? તો જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા, જેના કારણે એમ કહેવાય કે એને આપણે મિત્ર તરીકે મિત્ર બનાવી લઈએ કે ભાઈ આપણે અંગ્રેજો સામે વધારે મજબૂતાઈથી કોઈ લડત કરી શકશું એવું એ વિચારતા હતા. જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. આ સંજોગોનો લાભ લઈ તેમણે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોજો સાથે વાતચીત ચલાવેલી. જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ વિચારી તેમણે એશિયાઈ દેશોમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો. આઝાદ હિંદ ફૌજના સુકાની પદે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંગે જાપાનના શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી. ઈસવીસન 1943ની 2 જુલાઈએ સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા. રાસબિહારી બોઝે INA એટલે કે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હોવાથી સુભાષચંદ્ર બોઝની 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના વડા તરીકે વરણી કરાઈ. તેમને નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનું મંત્ર આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. तुम मुझे खो दो, मैं तुम्हें आजादी दूंगा सूत्र द्वारा आजादी માટે આહવાન કર્યું. પ્રવૃત્તિ. ભારતની વિવિધ રાષ્ટ્રીય ચળવળો સમયે પ્રચલિત બનેલ સૂત્રોની યાદી વિદ્યાર્થીઓ બનાવે. કામ ચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાઉ સરકાર આરઝી હુકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી. હવે 1943 ની અંદર સુભાષચંદ્ર બોઝે એમ કહેવાય કે કામ ચલાઉ સરકારની સ્થાપના કરી. બરાબર? એનું નામ હતું આઝાદી હુકુમતે આઝાદ હિંદ. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપોરમાં કામ ચલાઉ સરકારની સ્થાપના કરી. બરાબર? આ નામ પણ સાથે સાથે આપણે યાદ રાખીશું. આમ કામ ચલાઉ સરકારની અધિકૃત ભાષા તરીકે હિન્દી, રાષ્ટ્રધ્વજ તરીકે કોંગ્રેસનો ત્રિરંગી ધ્વજ, અભિવાદન તરીકે જય હિન્દ અને રાષ્ટ્રગીત તરીકે જન ગણ મનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. હવે તમે વિચારો કે એ સમયે અધિકૃત ભાષા એટલે કે ભાઈ હિન્દી ભાષાને મહત્વ આપ્યું હતું. પછી કોંગ્રેસનો તિરંગો જે આપણો ધ્વજ છે એને રાષ્ટ્રધ્વજ તરીકે લીધો હતો. પછી અભિવાદન તરીકે જય હિન્દ. કોઈ પણ વ્યક્તિ મળે છે તો આપણે હેલો, નમસ્તે એવું કહીએ છીએ. જ્યારે એ સમયે જય હિન્દ શબ્દ વપરાતો હતો. રાષ્ટ્રગીત તરીકે ભાઈ જન ગણ મનને સ્વીકારવામાં આવ્યું હતું. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામ ચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આ કામ ચલાઉ સરકારને જાપાન, જર્મની, ઇટાલી, રાષ્ટ્રવાદી ચીન, ફિલિપાઇન્સ, બર્મા, મંચુરિયા વગેરે માન્યતા આપી. કામ ચલાઉ સરકારે તાત્કાલિક ઇંગ્લેન્ડ અમેરિકન જૂથની સામે જાપાનની સહાય લીધી. આ સરકારના વડા નેહરુએ 1943માં ટોક્યોમાં ભરાયેલી એશિયાઈ પરિષદમાં નેતાજી હાજર રહ્યા, જ્યાં તેમનું બહુમાન કરાયું અને દરેક રાષ્ટ્રો રોમ, બર્લિન, ટોક્યોના જૂથે જીતેલા અંદમાન અને નિકોબાર ટાપુઓ કામ ચલાઉ સરકારને આપવામાં આવ્યા.
જેના નામો સ્વતંત્રતા અને સ્વરાજ્ય રાખવામાં આવ્યા. આઝાદ હિંદ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ ઊભી કરી. આટલું જાણ. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી. જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપ્યા. તેમણે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી, જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું. આઝાદ હિંદ ફૌજની પીછેહઠ. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજય મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહઠ કરવી પડી. જાપાન ઉપર અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય ન રહ્યું. 4,000 સૈનિકોની ગુમારી થઈ અને 25,000 સૈનિકો કેદ થયા. વિચાર, કલ્પના કરો કે આઝાદ હિંદ ફૌજને સંપૂર્ણ સફળતા મળી હોત તો. આઝાદ હિંદ ફૌજને સંપૂર્ણ સફળતા મળી હોત તો ભારત સમય કરતા પહેલા આઝાદ થયું હોત. નેતાજીનું અવસાન. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇપે વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી. નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા. ભારતે એક અણમોલ રત્ન સમાન સપૂત ગુમાવ્યો. સમગ્ર ભારત શોકમાં ડૂબી ગયું. અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. એની અંદર તમે જોયું કે અલગ અલગ નેતાઓ દ્વારા જે એમ કહેવાય કે આઝાદીની લડતમાં કામગીરી કરેલી છે એ વસ્તુથી આપણે માહિતગાર થયા છીએ. બરાબર. એની અંદર સુભાષચંદ્ર બોઝ હોય, લાલા લજપતરાય હોય, લોકમાન્ય તિલક હોય, તો એક પણ વ્યક્તિને આપણે ભૂલી શકીએ નહીં. બરાબર. શું કામ કે એ બધાના પ્રયત્નો દ્વારા આપણે અત્યારે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ. તો આજના વિડીયોની અંદર આપણે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આગળના વિડીયોની અંદર આપણે આ પાઠના પ્રશ્નોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સુધી રાખીશું. નમસ્તે.